સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચ્યું હતું. જાન દેંગે જમીન નહીં દેંગે જેવા સૂત્રોચ્ચારો સાથે આ ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીને ગજવી મૂકી હતી અને આવેદનપત્ર આપ્યું છે. સુરત કલેક્ટરાલય કામરેજ વલથાણ ગામના ખેડૂતો સવારે રેલી સ્વરૂપે આવી પહોંચ્યા હતા. જિલ્લા પંચાયત તાલુકાના સગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં રેલી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે વિરોધ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. આજે ખેડૂતે આક્ષેપ કર્યો છે કે અમારા ખેતરોમાંથી ગેરકાયદે રીતે વીજ લાઇન પસાર કરાઈ રહી છે. ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરાઈ રહી છે. અધિકારીઓ દ્વારા ખેડૂતોને ધાકધમકી આપી બળજબરીપૂર્વક 765 કેવીની વીજ લાઇન ઊભી કરવામાં આવી રહી છે. ખેડૂતોની કિંમતી જમીન પર વીજ લાઇન ઊભી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ આજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન સંપાદનના કાયદાનું પાલન કરી નિયમ મુજબ વીજ લાઇન નખાય તેવી માંગણી કરી છે. ખેડૂતોની માંગણી છે કે પાવર ગ્રીડની જે 765 કેવીની મહાકાય લાઈન અમારા ખેતરમાંથી પસાર થવાની છે, એમાં પસાર થવા દઈશું નહીં. તમારે જો તેને અંડરગ્રાઉન્ડ લઈ જાઓ પછી તમે દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ તો અમને વાંધો નથી. અને અમારા ખેતરમાંથી જો પસાર થશે તો એ જમીન સંપાદનના કાયદા હેઠળ જ પસાર થશે, જેથી કરીને અમારું જે જમીનનું ડિવેલ્યુએશન છે એ અમને મળી શકે. અમને કોઈ માહિતી પાવર ગ્રીડ દ્વારા આપવામાં આવી નથી. ખાલી જનરલાઇઝ નોટિફિકેશન એ લોકો ડિક્લેર કરેલું છે, જેમાં જિલ્લાના નામ છે, તાલુકાના નામ છે, ગામના નામ છે, પરંતુ એક ગામમાં કયા ખેડૂતના ખેતરમાંથી જવાની, એક ખેતરમાં કેટલા થાંભલા આવવાના, કેટલા કંડક્ટર આવવાના, કોઈ માહિતી એ લોકો અમને આપી નથી. જેના કારણે અમે કલેક્ટરને મળવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા છીએ. સુરતના કામરેજ નજીકના વલથાણ ગામના ખેડૂતોએ કહ્યું હતું કે તેમના ગામના ખેતરોમાંથી પાવર ગ્રીડ વીજ લાઇન પસાર થવાની છે. અહીં સરકાર 1885 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઇનની ઊભી કરવા જઈ રહી છે. તે માટે સરકાર ખેડૂતોની જમીન સંપાદનમાં લઈ રહી છે. તેની સામે ખેડૂતોનો વિરોધ છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.